नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बध्वाननुसन्ददामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अथः षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच सुखम् आत्मात्मिकं यत् बुद्धिग्राह्य यतीन्द्रियम् वेति यत्र न चैवायम् स्थितश्चलति तत्त्वता यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तथा यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते। हे अर्जुन, ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો નથી. એ અર્જુન, પરમાત્માની પ્રાપ્તિરૂપ જે લાભથી પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખોથી પણ વિચલિત નથી થતો. આ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય છે. ઘણા બધા અંદર ઉતરી ગયા છે. આત્મસંયમ યોગો નામ ષષ્ઠો અધ્યાય. ગીતામાં જ્યાં યોગ શબ્દ આવે છે તે ધ્યાન માટે વાપરેલો છે અને રસ્તા ઘણા બધા છે, પણ ધ્યાન વગરનો એક રસ્તો નથી. કર્મ યોગ, પણ આ કર્મ પણ જો કર્મમાં ધ્યાન ભળી જાય તો એ કર્મ પણ યોગ થઈ જાય છે. યોગ એટલે ધ્યાન થાય છે. આપણે બધા કર્મ તો કરી જ રહ્યા છીએ, થઈ જ રહ્યું છે આપણાથી, પણ ધ્યાનની ગેરહાજરી છે. બે ધ્યાન છીએ માટે આપણું કર્મ પણ ભોગ બની જાય છે. તો જ્ઞાન યોગ, જ્ઞાને થઈ રહ્યું છે. જો શબ્દનું, સ્પર્શનું, રૂપનું, રસનું, ગંધનું, પણ જ્ઞાનમાં પણ યોગ ભળી જાય તો જ્ઞાન યોગ થાય છે. બેઠ જાઓ. જ્ઞાન યોગ થાય છે. તો ગીતામાંથી યોગ શબ્દ કાઢી નાખો તો ગીતામાં કાંઈ બચે નહીં. માટે કરીને યોગ એટલે ધ્યાન. બહુ ના ઉતર્યા છે એટલે બહુ લાંબુ નહીં કહેવા જોઈએ. ધ્યાન એ કોઈ ક્રિયા નથી. ध्यान છે એક સ્થિતિનું નામ છે. ध्यान में हुआ जा सकता है या ध्यान में नहीं हुआ जा सकता है. ધ્યાનની જે પ્રાપ્તિ છે એને જ્ઞાન પણ કહે છે. જ્ઞાન અને ધ્યાન ગીતામાં સમાનાર્થી શબ્દો છે. તો જ્ઞાન જ્ઞાન જ્ઞાન, તો આપણે એમ જાણ્યું છે કે શાસ્ત્રોથી સમજી ગયા છીએ કે અજ્ઞાન મટાડવું છે અને અજ્ઞાન તો જ્ઞાન થશે એટલે મટી જશે. અજ્ઞાનેન આવૃત્તમ જ્ઞાનમ તેન મોહયતિ જંતવાના ન્યાય. તો અજ્ઞાન મટાડવું છે. હવે અજ્ઞાન મટાડવું છે જેને, પણ એને જ્ઞાન મેળવીને મટાડવું છે. યાદ રાખજો, બીજાથી જે મળે તે બધી જાણકારી હોય છે અને જાણકારી વધારે ઓછી હોઈ શકે છે. આ જાણકારીને પણ ભાષામાં તો જ્ઞાન જ કહેવાય છે. એવી કોઈ પણ જાણકારી તમારું અજ્ઞાન ના મટાડી શકે. યાદ રાખજો, તમારા અજ્ઞાનને ઠેલી શકે, તમારા અજ્ઞાનને થોડું આઘું કરી શકે, પણ મટાડી ના શકે. જાણકારી ઉપરથી તમને અજ્ઞાન તો ભટકાવતું હતું, પણ એ જાણકારીથી મળેલો બોજ
અને એ જ્ઞાન પણ તમને ભટકાવે. માટે એવા પંડિતની અહીં વાત નથી થઈ ગઈ. તો પંડિતમાં ને આપણામાં ફેર શું છે? પંડિતમાં ને આપણામાં વધારે જાણકારી અને ઓછી જાણકારીનો ફરક છે. જીવવાના ઢંગમાં કોઈ ફરક તમે નહીં જુઓ. જેને વેદ મોઢે હશે, જેને શાસ્ત્રો મોઢે હશે, એ પંડિત. એનામાં ને આપણામાં ફરક તો છે, પણ જાણકારીનો બોજ છે એ જ ફરક છે. એના જીવવાના ઢંગમાં આપણે કોઈ ફરક નહીં જોઈએ. इसके होने के ढंग में कोई फर्क महसूस नहीं होगा. જેવી રીતે એક વ્યક્તિ બેઠો છે બાળનાથ અને સવારથી સાંજ રામજી મંદિરના ઓટલે બેસેલો રહે છે અને જેટલી પણ ભેંસો આવે છે ને ગણે છે, હિસાબ રાખે છે કે રામજીભાઈની આટલી ભેંસો છે, આટલી ભેંસો આની છે, આટલી ભેંસો આની છે. વળતી વખતે પણ ગણે છે, આ ભેંસોને ગણે છે. રોજ ડાયરીમાં લખવાનું કામ છે ભાઈ. તો હિસાબ ચોક્કસ રાખી શકે છે, પણ એક ટીપું પણ દૂધ એને નહીં મળે. માટે કરીને જેને પણ જ્ઞાન બહાર ગોત્યું છે, શાસ્ત્રોથી, બીજા કશાયથી, કોઈ કેટલાય ગુરુના ઘેર તમે ભટક્યા હશો અને આપણે ભટકતા રહેલા છે. કારણ કે આપણે એવું સાંભળી ગયા છે પ્રફુલભાઈ કે અજ્ઞાન કારણ છે અને અજ્ઞાન મટી જશે. જેમ આ ભાઈ અત્યારે આવ્યો છે, આનો ભાઈ છે, શું નામ તારું? મહર્ષિનો ભાઈ છે. જો આપણે નહીં ઓળખતા, તો મહર્ષિનો ભાઈ છે, મેં કીધું એનું નામ ઓળખી ગયા. નથી ઓળખતા એવું અજ્ઞાન અને જાણી ગયા એવું જ્ઞાન. એવું જ્ઞાન અને અજ્ઞાન શાસ્ત્રોમાં નથી. એને તમે આ રીતે નહીં જાણી શકો પરમાત્માને. અજ્ઞાન કહેવાયું છે આપણે ત્યાં, એ નષ્ટ થશે જ્ઞાન વડે. એ જ્ઞાન કયું જ્ઞાન છે? આ રીતનું જ્ઞાન નથી. કેમ કીધું કે ભાઈ આ ભાઈ કોણ છે, કે આ ભાઈ થાનકીભાઈ છે. એમાં આપણે આપણા પરમાત્મા સ્વરૂપને નથી જાણતા, જાણી ગયા. આટલા માત્રથી અજ્ઞાન નહીં તૂટતું, યાદ રાખજો. ઉપનિષદોના બહુ ગહેરા વચનો છે કે જ્ઞાની તો અજ્ઞાની તો અંધારામાં છે, પણ જ્ઞાની અંધારામાં છે. એસે જ્ઞાની નહીં બનના હે, યાદ રાખના. તો ઉપનિષદમાં જેને આપણા ઋષિઓ ગીતામાં જ્ઞાન કહે છે, ભગવાન જેને ગીતામાં જ્ઞાન કહે છે, જ્ઞાન જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વપસ્થિતમ. એક જ્ઞાન એટલે એક જાગરણ, એક જ્ઞાન એટલે એક હોશ, એ જ્ઞાન એટલે તમારી જ્ઞાન સત્તાથી સ્વયં તમારો પરિચય. आपका होना, आपका ज्ञान और आपका सुख, ये तीनों जब अलग नहीं रह जाते, इसी को बोलते ध्यान. ધ્યાન કહો કે જ્ઞાન કહો. અને જ્યાં સુધી એ જ્ઞાનથી તમે એ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ના થાવ, એ ધ્યાનમાં પ્રતિષ્ઠિત ના થાવ, ત્યાં સુધી ગણેલી ભેંસોથી કશું કામ નથી. તમે ગણી શકો છો, તમે આ ગીતા મોઢે કરી શકો છો, ત્યાં સુધી તો બુદ્ધ આવી ગયા હશે. એમના વચનો તમે મોઢે કરી શકો છો, ત્યાં સુધી તો કબીર આવી ગયા હશે. કબીરના વચનો તમે મોઢે કરી શકો છો, પણ ત્યાં સુધી તો મીરા આવી ગઈ છે. તો ક્યાં સુધી આનો પાર આવશે? આવો અને સ્વયંની જ્ઞાન સત્તા સાથે એક થવાને ધ્યાન કહે છે, જેને ભગવાને ખૂબ આબાદ રીતે આ અધ્યાયમાં બતાવી દીધું છે અને મેં પણ તમને બતાવવાની કોશિશ કરી છે. તો ધ્યાન કોઈને શીખવાડી ના શકાય. ધ્યાનના આડે જેટલી વાતો આવે છે એટલી દૂર કરી શકાય, એને કહી શકાય. તો આવો ને ભગવાન એવા યોગીની વાત કરી રહ્યા છે જેનું પોતાના સિવાય બધું પ્રલય પામી ગયું છે. એક એવી ક્ષણ આવશે જ્યાં તમારા પોતાના સિવાય બધી કલ્પનાઓ પ્રલય પામી ગઈ હશે. બસ, तो जो नहीं है वो मिट सकता है, वो नहीं मिट सकता, याद रखना. जो नहीं है लेकिन होने के रूप में आप देख रहे हैं, देह अभी नहीं है फिर भी होने के रूप में देख रहे हैं. जैसे स्वप्न की देह नहीं है फिर भी आप स्वप्न में होने के रूप में ही देख रहे हैं. नहीं है तो केवल निद्रा के कारण दिखती है, नहीं है फिर भी देख रहे हैं. कोई स्वप्न की सृष्टि भी नहीं है फिर भी दिख रहे हैं. तो ध्यान में ऐसी अवस्था आती है जो नहीं है वो प्रलय हो जाता है. तो ध्यान इसको बोलते हैं जिसमें वॉलेंटरी डेथ होता है, स्वैच्छिक मृत्यु हो जाता है.
अपने मृत्यु से परिचय हो जाता है। तो मृत्यु, फिर सारी मृत्यु खो जाती है, मृत्यु खो जाती है। जिसकी मृत्यु होती है वो उसको आप देख लेते हैं, जिसकी मृत्यु का भय था उसको भी आप देख लेते हैं। तो जिसको मृत्यु का भय था वो ही मृत्यु के साथ विलीन हो जाता है और उसकी ही मृत्यु होती है। तो ध्यान स्वैच्छिक मृत्यु है, ध्यान प्रलय के पार का अनुभव है, ध्यान जो स्वयं है उसमें प्रतिष्ठा है, ध्यान स्वयं से स्वयं का जुड़ना है। बस इसी को योग बोलते हैं, जो अपने स्वयं में प्रतिष्ठित हो जाता है। फिर उसके देखने का ढंग बदल जाता है, अपने होने का ढंग बदल जाता है, सारा प्रलय हो जाता है जो नहीं था। ये तो अभी भी नहीं है, फिर भी आप इसके साथ तादात्म्य करके इसको मान रहे हैं। बस जैसे स्वप्न में, कल स्वप्न में आपका जो देह था वो कुछ नहीं था, फिर भी चालू स्वप्न में तो कुछ था ही, और जो स्वप्न आप देख रहे थे वो भी कुछ नहीं था, फिर भी चालू स्वप्न में तो कुछ था ही। स्वप्न में जो आपकी आकांक्षाएं थी, आपके सुख दुख की व्याख्याएं थी, आपकी जो दौड़ थी वो भी कुछ नहीं थी, फिर भी चालू स्वप्न में तो थी ही। ऐसे ही जब तक ये निद्रा नहीं टूटती, भीतर का होश नहीं जागृत होता है, तब तक जो नहीं है उसकी सत्ता दृढ़ होकर दिखती है। नहीं है और नहीं है उसको है मानना, बस यहीं से सारी गड़बड़ शुरू हो जाती है। तो ભગવાન કહી રહ્યા છે આ એકમાત્ર ઉપાય છે જેનો ઘણો બધો અર્થ થઈ ગયો છે કે યોગી એવો છે, સુખમ આધ્યાત્મિકમ યતમ યત બુદ્ધિ ગ્રાહ્ય અતિન્દ્રિય વેતિમ યત્રણ ચૈવાયમ સ્થિતિ ચલ્યતિ તત્વતઃ। તો કે એક એવું સુખ છે જે ઇન્દ્રિયોથી અતીત છે, સુખમ આધ્યાત્મિકમ, આધ્યાત્મિકમ યત બુદ્ધિ ગ્રાહ્યમ અતિન્દ્રિય। તો અહીંયા ભગવાન એ ધ્યાનના સુખની ચર્ચા કરી રહ્યા છે, યાદ રાખજો। તો કે કેવું છે, બે લક્ષણો છે આ શ્લોકના, બે શબ્દો આપણે વિચારવા જોઈએ કે ધ્યાનનું જે સુખ છે તે आत्यांतिक है। तो एक तो आत्यांतिक किसको बोलते हैं, संस्कृत में आत्यांतिक એટલે जिसका फिर अंत नहीं होता है। बस मिलता तो है लेकिन बिछुड़ता नहीं है, वो सुख तो आप ही है, आप अपने ही सुख में प्रतिष्ठित हो जाते हैं। आत्यांतिक सुख, तो हमने ऐसा ही सुख देखा है जो जिसका अंत होता है, और જે સુખ આપણે જોયું છે એનો અંત છે, અને સુખનો અંત એટલે દુઃખમાં જ પરિવર્તન, એ સુખ આપણે જોયું છે। બસ, અને એને સુખ કહેવાય જ નહીં, એને તો દુઃખ જ કહે છે। એ તો થોડી વાર માટે દુઃખની વિસ્મૃતિ છે, જેને તમે જગતના લોકો સુખ માને છે। देह में रहकर, देह को मैं मानकर, संसार को सत्य मानकर सुख से कभी परिचित नहीं हो सकता है, याद रखो। तो सुखથી કદી પરિચિત નહીં થાય। સંસારથી સંસારી જ્યારે પણ પરિચય થશે ત્યારે તો દુઃખથી જ થશે, સુખની આશા બનેલી રહેશે, याद रखो। सुख की आशा में ही सुख होता है, सुखनी आशाમાં સુખ છે। સુખ કહે છે નહીં, જ્યારે પણ સાક્ષાત્કાર થશે, સાક્ષાત થશે ત્યારે તો એ દુઃખ જ હશે, તો દુઃખ જ હશે। અભી क्या है देखो, આમ તો દુઃખ આપણને પ્રત્યક્ષ નથી થતું, ભગવાન બુદ્ધના જેમ આપણી બુદ્ધિ ભોળી છે। જેને પોતાને ઇન્દ્રિયોની સીમામાં માની લીધો છે, શરીરમાં માની લીધો છે, फिर उसके लिए कोई सुख नहीं है, याद रखना। दुख જ છે પણ એ દુઃખ પ્રત્યક્ષ નથી થતું। એક ગહેરા દુઃખ પ્રત્યે જે દુઃખ પ્રતીત થઈ રહ્યું છે એમાં આપણી એક ગહેરી મૂર્છા છે। આપણે આજે મોટામાં મોટું દુઃખ સહન કરવા તૈયાર છીએ કારણ કે કાલે સુખ મળી જવાનું છે। આ સુખની આશા એવી સ્વપ્ન અવસ્થા છે કે વર્તમાનમાં જે દુઃખ પ્રત્યક્ષ થઈ રહ્યું છે અને એનો અનુભવ નહીં થવા દેતી। ભગવાન બુદ્ધે દુઃખ જોઈ લીધું કારણ કે સુખની આશા તૂટી ગઈ છે અને દુઃખ જોઈ લીધું, અને જેવી સુખની આશા તૂટી પછી દુઃખે વિલીન થઈ જશે, કારણ કે એ તો સુખની આશામાં જે સુખ કલ્પિત કર્યું છે એની અપેક્ષાએ દુઃખ દેખાઈ રહ્યું છે।
અને એ જ્યાં સુધી ના બને ત્યાં સુધી ભીતર જવાની જગ્યા નહીં બને. તો આપણે કેવા સુખ જોયા છે? ઇન્દ્રિયગત સુખ જોયા છે. ભગવાન તો અહીંયા પોતાના સ્વરૂપના અતિન્દ્રિય સુખની વાત કરી રહ્યા છે. જો इंद्रियों की पकड़ में नहीं आता तो ये सुख ने आनंद કહે છે. याद रखो, जो है, जो दुख में कभी परिवर्तित नहीं होता है फिर भी इसको आनंद बोलते हैं. भगवान એ સુખ કહી રહ્યા છે. કારણ કે શબ્દો આપણે એના વાપરવા પડે છે. જો કદાચ આનંદ શબ્દ વાપરી દીધો હોત ઉપનિષદના ઋષિઓના જેમ, તો આનંદ શબ્દ से अपना कोई परिचय नहीं है. આપણો જ્યારે પણ પરિચય થયો છે ત્યારે સુખ શબ્દથી થયો છે. યાદ રાખજો. તો ભગવાન અહીંયા એવા સુખની વાત કરીએ. પણ અતિન્દ્રિય સુખ એટલે એવો આનંદ, આત્યંતિક સુખ એટલે એવો આનંદ. તો એ આનંદ, એ તમારું હોવું, એ તમારા હોવાથી કદી તમારું જ્ઞાન છૂટું નહીં પડે અને તમારા જ્ઞાનથી તમારો આનંદ છૂટો નહીં પડે. અને આનું નામ समाधि છે. आपका होना वही आपका ज्ञान हो जाएगा और आपका ज्ञान वही आपका आनंद हो जाएगा. इसको बोलते हैं समाधि. યાદ રાખના. તો આનો તો આપણને કોઈ પરિચય જ નથી. આપણે તો ઇન્દ્રિયગત ને સુખ માન્યું છે. યાદ રાખજો. તો ભગવાને કીધું કે જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ફિર वो ચલાયમાન નહીં હોતા. એટલે શું થાનકી ભાઈ, કેમ ચલાयमान नहीं થતો હોય योगीराज? अपने चलायमान हो जाता है लेकिन क्योंकि अपने आनंद स्वरूप का अपने को कोई पता नहीं, अपने होने का अपने को कोई होश नहीं, कोई ज्ञान नहीं. एक बेहोशी, एक तद्रा, एक निद्रा. તો આપણે ચલાયમાન કેમ થઈ જઈએ છે અને એ ચલાયમાન કેમ થતો નથી? આ શ્લોકમાં એક બે જ વાતો સમજવી જોઈએ. એ પોતાના કેન્દ્રમાં સ્થિત છે. चलती चक्की देख के दिया कबीरा रोए, दो पाटन के बीच में साबुत बचा न कोई. चलती चक्की देख के, चक्की चल रही है, सारे बधाई दाना पीछे રહ્યા હતા. કબીરે કહી દીધું કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટણ કે બીચ में साबुत बचा न कोई. ગેરાઈ નામ સાખી લખી અને કમાલીને સંભળાઈ રહ્યા હતા. અને કબીરનો પુત્ર કમાલ, કબીરની કક્ષાનો, એમને કીધું કે બાપજી મને, ગુરુજી મને પણ એક સાખી ઉજે કે કઈ કમાલ? કે ચક્કી ચલત है चलन दे तू काहे को रोए, तू तो कील से लगा रहे तेरो बालवा को न होए. आप अपने केंद्र और अंतस से नहीं जुड़े हैं. ધ્યાન છે, સમાધિ છે, બોધ છે, તે પોતાના અંતસ કેન્દ્ર અને કીલથી જોડાવાની પ્રક્રિયા છે. ચક્કી તો ચલ રહી, દેખો આ જેટલું પણ દ્રશ્ય છે આ બધું ફરી રહ્યું છે. ફરી રહ્યું છે. જો આ શરીરો ફરી રહી છે, મનના સંકલ્પ વિકલ્પો ફરી રહ્યા છે, બુદ્ધિના નિર્ણયો ફરી રહ્યા છે. अहंकार भी कोई एक वस्तु का नाम नहीं है. अभी आप बोलते थे मैं चल रहा हूं, अभी आप बोल रहे हैं मैं बैठा हूं, अभी आप बोलेंगे मैं सो गया हूं, अभी आप बोलेंगे मैं पति हूं, अभी आप बोलेंगे मैं पत्नी हूं, अभी आप बोलेंगे मैं गुरु हूं, मैं शिष्य हूं. ये सारा घूम रहा है. याद रखना. लेकिन कोई एक એવો 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 એક સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુ એમને એમ ફરે નહીં. ફરવાનો આધાર હોય તે અબદલ હોવો જોઈએ. જેવી રીતે આ પંખો ફરી રહ્યો છે એ એમને એમ ના ફરે, કોઈ એનો આધાર છે, એ અબદલ હોવો જોઈએ. દંડો દેખાતો ભલે નથી, ધરી પણ હોવી જોઈએ. જેમ એક વ્હીલ ફરી રહ્યું છે તો વ્હીલની કોઈ એક્સેલ હોવી જોઈએ, ધરી હોવી જોઈએ. જે દેખાતી નથી પણ જે ફરે છે એ જ બતાવે છે કે આના કેન્દ્રમાં કોઈ વસ્તુ ફરતી નથી. એમાં જેટલું પણ પ્રકૃતિનું પરિવર્તન દેખાય છે और देह से लेकर ब्रह्मांड तक जो परिवर्तन दिख रहा है, જેટલું પણ ચક્કી ફરી રહી છે, તમારું મન, તમારી બુદ્ધિ, તમારું, તો તમે તમારા ઉપર જ આવો. તમે તમારા ઉપર જ આવશો તો આ શરીર છે અને ફરી રહ્યું છે. જો હું બોલ્યો ત્યાં સુધી તો શરીરના અણુ પરમાણુ બધા ફરી ગયા. મારા શબ્દો તમારા કાને અડે ત્યાં સુધી એટલી જટિલ પ્રક્રિયામાં ચાલી રહી છે, ફરી રહ્યું છે. શરીરથી ભીતર તમે જશો તો શરીરનું બીજું કેન્દ્ર વિચાર છે. और भीतर जाओ जहां विचार चल रहे हैं, विचार चल रहे हैं. એ પણ બહુ બારનો કિનારો છે. વિચાર મસ્તિષ્ક થી આગળ એનો પહોંચ નથી. ત્રીજું કેન્દ્ર ભાવનાનું છે, હૃદયસ્થ, જ્યાં સંકલ્પ ચલ રહે.
યાદ રાખજો. એના પણ કેન્દ્રમાં જતા રહેશો તો એક એવું તત્વ છે જે કદી ચલાયમાન જ થતું નથી. બસ એને બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મ કહે છે. तो हिंदू जिसको ब्रह्म बोलते हैं, बुद्ध जिसको मोक्ष बोलते हैं, महावीर जिसको कैवल्य बोलते हैं, अगम अगोचर है ऐसा, शून्यम न वस्ती, वस्ती न शून्यम, अगम अगोचर है ऐसा, जिसको गोरख बोल रहे हैं, उसी में जो स्थित हो जाता है फिर वो चलायमान नहीं होता है, अपने केंद्र में हो गया. तो क्या चलायमान कौन થાય છે? તો ચલાયમાન કોણ બને છે? જેને ઇન્દ્રિયગત, જેને એવો બોધ થઈ ગયો છે शरीर હું નથી, शरीर का दूसरा अर्थ नहीं होता, इंद्रिया ही शरीर है. तो फिर विचार करने वाला मन मैं नहीं हूं, भावना करने वाला मन मैं नहीं हूं, और जो अपने वास्तविक मैं में कील से लगा रहे, तेरो वाड़ वांको ना होए, तो ध्यानस्थ व्यक्ति अपने में बैठता है, उठत बैठत उसी उठा में, कह नाना कम उसी ठिकाने, જેને ठिकाणु જોઈ લીધું છે वही रहता है. भ्रांति टूट जाती है. तो जिसकी भ्रांति बनी रहती है, જેની ભ્રાંતિ બનેલી રહે છે એ ચલાયમાન રહેશે. ભ્રાંતિ શું બનેલી છે? અજ્ઞાન દશામાં ઇન્દ્રિયો હું છું એટલે શરીર હું છું. તો જો એથી ચલાયમાનતા શરૂ થશે તો પછી ઇન્દ્રિયો હું છું, તો ઇન્દ્રિયોની હવે ખોજ છે, વિષયોની ખોજ. તો ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો ખોજ કરી રહી છે. કાન શબ્દની ખોજ કરી રહી છે, નાક ગંધની ખોજ કરી રહી છે, જીભ સ્વાદની ખોજ કરી રહી છે, સ્પર્શ ઇન્દ્રિય વિજાતીય પાત્રોની ખોજ કરી રહી છે. આ જ ચલાયમાનતા છે, આ જ વિક્ષિપ્તતા છે. તો ઇન્દ્રિયો હું છું, પછી વિષયો, આ વિષયોની ખોજ છે, વિષયોની ખોજમાં લાગી જાય છે. ફિર પછી આની ખોજ સમાપ્ત નહીં થાય, પૂરી નહીં થાય. શરૂઆત ક્યાંથી થઈ ગઈ? તો આ તાદાત્મ્યથી, આ શરીરના તાદાત્મ્યથી. યોગી પુરુષનું આ તાદાત્મ્ય તૂટી ગયું છે. એટલે ભગવાન કહે છે ચલાયમાન નથી થતો, સ્થિત ચલતી તત્વતા, એવો તે યોગી કદી ચલાયમાન થતો નથી. પણ જેની ગહેરાઈમાં એક એવું સંમોહન છે, ઇન્દ્રિયા મેં હું, તો આજ બસ બિલકુલ આર્ય સંમોહ સ્થિતિ છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોની તૃપ્તિ તો કદી વિષયોથી થાય એવી નથી, અને આ તૃપ્તિ બનેલી રહે છે. તો આ ઇન્દ્રિયગત, મનોગત, બુદ્ધિગત જેટલી પણ આ આશા જન્મી છે, તૃષ્ણા જન્મી છે, આ જ એને ચલાયમાન કરે છે. કભી ભી આપ ક્યારે પણ તમે જઈ શકો છો તિવારીજી, તો કहीं ક્યાંય જઈ નહીં શકો. જ્યારે પણ તમે ત્યાં જ જઈ શકશો જ્યાં તમે અત્યારે હાલ છો, એ બ્રહ્મત્વમાં જ જઈ શકશો, બીજે કોઈ જગ્યાએ જઈ નહીં શકો. પણ અજ્ઞાનની ભ્રાંતિ શું છે? મુझे यहाँ મારે અહીંયા જવું છે, मुझे यहाँ जाना है, मुझे ये पाना है, मुझे करना है. આ ચંચલતા છે. આપણે ત્યાં સંસારને રૂખડનાથજી સમુદ્ર કીધો. એક એવો સમુદ્ર જેનો છેડો જ નથી, એવો સમુદ્ર. ક્યાં જવું છે તો કહો તમે, ક્યાં જવું છે? આમ કઈ બાજુ જઈ રહ્યા છો અને શું પ્રાપ્ત કરવું છે? કેટલા જન્મોની દોડ છે? આ સમુદ્ર કીધો છે, અને એ પણ કિનારા વગરનો સમુદ્ર છે. આ તો बिल्कुल समुद्र. तो क्या मिलता क्या है? मिलता है वो तो दुख ही है, याद रखना. मिलता है उसका नाम दुख है, लेकिन वहां से फिर सुख की आशा नई शुरू हो जाती है, दूसरे पे चली जाती है. 10 દિવસથી કહી રહ્યો છું, અને આ સુખની આશા કદી તૂટતી જ નથી. ગુરુ ગોરખનાથ જતા હતા, અને એમનો એક શિષ્ય રેવણનાથ રૂખડનાથ એમની સાથે હતો. નવનાથ કહેવાય આપણામાં રૂખડનાથ. નવનાથ જતો. એમાં પછી તો નાથ બાવામાં ફરવાનું બહુ, એટલે ગોરખનાથજી જોડે હતા રૂખડનાથ, અને એને થોડો થાક લાગી ગયો હતો, અંધારું થવા આવ્યું હતું. એટલે પછી ગુરુદેવ તો ના પૂછ્યું, પણ રેવણનાથે પૂછી લીધું સામે જે આવતો હતો એને, કે વટે માર્ગુને, કે ગામ કેટલું દૂર છે? તો
પેલા કીધું 2 મીલ, બસ 2 મીલ છે. ગોરખનાથે આમું જોયું એટલે પેલા 2 મીલ છે એટલે થોડી ઝડપ એની વધી ગઈ. 2 મીલની જગ્યાએ 2.5 મીલ ચાલી ગયો, 2 મીલ ઉપર ચાલી ગયો. ના રેવાયું, ગામ તો ના આવ્યું. એટલે ફરીથી રેવણનાથે વટે માર્ગુને પૂછ્યું કેટલું દૂર છે, કે 2 મીલ. અરે તારી ભલી થાય, ફરીથી 2 મીલ ચાલી ગયો. પછી તો થાકી ગયેલું રેવણનાથ. નવાનાથ હંમેશા થાકી જતા હોય રૂખંડનાથ, તો જૂના નાથ જ ના થાકે, આટલું યાદ રાખો. તો તો એનાથી ફરી પૂછી ગયું. ફેરા ફરી વટે માર્ગુએ એ જ કીધું, બસ આ ગયા 2 મીલ. જે રીતે ઉત્તર પ્રદેશમાં તમે જોજો ક્યાંય પણ તમે ભૂલા પડો પૂછો કેટલા, બસ એ ચોરા, એમ જ ક્યાં પણ. આ કદી ચોરા તો આવે જ નહીં ભાઈ. યુપીમાં જો ભૂલા પડ્યા હોય લખનઉમાં, આ ચોરા હતી, આ ચોરા, સીતારામ, ગૂગલે ભૂલી પડી જાય, એને યુપી કહેવાય બા. ગૂગલ બેને ભૂલી પડી જાય એવું તું બોલે. તો એને 2 મીલ કીધું એટલે ભગવાન ગોરખનાથ એકદમ હસી પડ્યા, એકદમ દાંત કહીએ એમ. એટલે રેવણનાથે કીધું જો આ સંસાર પણ રેવણનાથ આવો જ છે. આ ગામડાના લોકો છે એ બહુ સારું મનોવિજ્ઞાન જાણે છે કે 2 મીલ કરતા કરતા વ્યક્તિ 2000 માઇલે ચાલી શકે છે. આવી ગયું 2 મીલ. બસ તો આપણને પણ જેવા આમ જન્મી અને કહી દે છે કે હવે બસ એડમિશન મળી જાય 2 મીલ, પછી ચાલી ગયા, હવે પહેલો નંબર આવી જાય 2 મીલ, હવે એમ કે બોર્ડમાં પહેલો નંબર આવી જાય 2 મીલ, પછી એમ કે કન્યા સારી મળી જાય 2 મીલ. એટલે એ 2 મીલ કરતા કરતા 2000 માઇલ. આ તો કે સુરેખ ગતિ તો સંસારમાં છે જ નહીં, બધી સર્ક્યુલર ગતિ છે, વર્તુળાકાર ગતિ છે. ઘૂમ ઘૂમ કે तुम वहीं आ जाओगे जहां तुम थे. જન્મ્યા હતા એ જ જગ્યાએ જે માતાના ખાટલામાં હતા, મરતી વખતે એ જ પોઝિશનમાં આવશો. આ બધી સર્ક્યુલાકાર ગતિ છે. यहाँ कुछ जाए तो जा सकता नहीं, जाने का भ्रम हो सकता है, और पाया भी कुछ जा सकता नहीं, पाने का भ्रम हो सकता है. और भ्रम इतना ही होगा कि अभी जो है वो 2 मील बस. अभी जो है वो 2 मील. अभी जो है वो 2 मील. તો એ જેની દુઃખની મૂર્છા છૂટી જાય છે અને એ આ આત્યંતિક સુખ માટે કેન્દ્ર તરફ પાછો વળે છે, જેની फिर आशा टूटी जाए, फिर उसके लिए कोई दुख नहीं रहता, कोई बंधन नहीं रहता, कोई भ्रांति नहीं रहती, कोई अशांति भी उसके लिए नहीं रहती. याद रखना. लेकिन 2 मील अब भी है, उसमें तृप्ति अभी है, वहां मेरा राजीपना नहीं है, और जो नहीं है बस उसी को मैं देख रखता हूं. जो नहीं है वो 2 मील ही है, ज्यादा नहीं. इस 2 मील की दूरी के लिए तिवारी जी आप अनंत जन्म से घूम रहे, नहीं जाया जा सकता और नहीं पाया जा सकता. आप कभी भी जाना चाहते हैं तो अपने केंद्र की ओर वापस मुड़ सकते हैं. आप अपने को ही पा सकते हैं, अपने को ही मिल सकते हैं. दूसरे को ना मिल सकते हैं, ना दूसरे से कुछ पा सकते हैं, ना दूसरा कुछ आप में कुछ जोड़ सकता है. बस एक इसी को बोलते हैं तृष्णा. भगवान बुद्ध जिसको बोलते हैं तृष्णा दुष्पुरम. तो तृष्णा तो जिसका जब भी साक्षात होगा तब दुख से ही होता है, दुख से ही होता है. लेकिन तुम कोई भी दुख झेलने को तैयार हो, क्योंकि भविष्य में सुख की आशा है. याद रखना, मृत्यु आपको हिला कर रख देगी कि मृत्यु की उस दीवाल से आपको फिर भविष्य नहीं दिख रहा है, इसीलिए मृत्यु हिला कर रख देती है. याद रखना. तो जीते जी जिसकी आशा ही टूट जाती है, वही व्यक्ति अपने केंद्र की ओर वापस मुड़ता है. नहीं तो सारे બધા હરીફાઈમાં છે. બસ कहाँ है बोले 2 मील, कहाँ है बोले 2 मील, कहाँ है बोले 2 मील. બધા દોડી રહ્યા છે. वो दौड़ने में जो ठहर जाता है. भगवान बुद्ध जता था ने अंगुलिमाल ने कीधु रुक जा, जानता नहीं है जंगल किसका है, मैं अंगुलिमाल, रुक जा. હવે કોઈ પારદર્શક અરીસો હોય તો પારદર્શક કાચ હોય તો એમાંથી તો પ્રકાશ આરપાર જ જતો રહે. જેવી રીતે કઈ સાંભળ્યું જ નથી એ રીતે ચાલી રહ્યા છે. એકદમ આગળ આવી ગયો, ધાર્યું ગળે મૂકી દીધું, રૂક જા.
ખબર નથી એમ કે આદેશ માનતો નથી, અંગુલીમાલ લૂંટારો છે. એટલે બુદ્ધ હસી પડ્યા છે કે મિત્ર તું ઘણો મોડો પડ્યો છે, મને રોકાઈ ગઈ તો 20 વર્ષ થઈ ગયા છે. મને રોકાઈ ગઈ 20 વર્ષ થઈ ગયા છે. જે પોતાના કેન્દ્ર સાથે જોડાઈ જાય છે रुक जाता है, उसकी सारी भ्रांति टूट जाती है. सुखी नहीं लेना फिर दुख नहीं रहता, सुख की भ्रांति टूटती है फिर दुख नहीं रहता, और अपने से केंद्र में जुड़ जाते, इसको बोलते अतीन्द्रियम. इंद्रियों से परे जो है, लेकिन अपने ढूंढते रहते. याद रखना दुख कोई होता नहीं, बस बस ऐसी कल्पना में ही खड़ा रहता. કેવી રીતે મારા તિવારીજી એક હોટલનો માલિક હતો દુકાનનાથી અને બેઠો છે, એટલી સારી હોટલ ચાલે અમદાવાદમાં, અને એનો મિત્ર આવ્યો હતો અને બે જણા ભેગા થયા, એને કીધું કે શું ચિંતામાં પડ્યો છું? બોલે હવે આજકાલ પહેલા જેવો ધંધો નથી. બોલે યાર આવું શું કે છે? કલાક પહેલા આવ્યો તો તારા બાર તો કેટલાય નો કોઈ વેઇટિંગમાં જગ્યા નથી, લોકો પાછા જાય છે. આવી તો તારી હોટલ ચાલે છે. ઘણી વાર જોજો મોટી હોટલમાં જાઓ તમે 2 કલાક વેઇટિંગમાં રહેવું પડે, અને એક સ્ટેન્ડ એવું આવે તમને એમ કે વેઇટિંગ પછી પણ નહીં મળે, કઈ તમને જગ્યા નથી, જાઓ બીજીમાં. તો કે તારે તો કેટલાય લોકોને મેં પાછા જતા જોયા છે યાર. બોલે યાર તે અધૂરું જોયું છે. આજથી 6 મહિના પહેલા તો ઓછામાં ઓછા 70-80 જણા પાછા જતા હતા મારી હોટલ. અત્યારે ઘટીને 20-25 થઈ ગયા છે. આની દવા તો કોણ યાર શું કરે? તો તમારું બધાનું રુદન કેવું રુદન છે? આ જ રુદન है, पर तुम कभी टिक ही नहीं सकते. ભગવાને કીધું કે બધા સંકલ્પો ત્યાગી છે યોગી. સંકલ્પ ક્યાં હે? સંકલ્પ બધા વાસના મૂલક છે, સુખ મૂલક છે, અને ભીતરથી ઉઠ્યા કરે છે. તો તમારા મનનું વિસર્જન એટલે શું? ગયા શ્લોકમાં ભગવાને કીધું તે મનનું વિસર્જન. મન એટલે શું યાર? મન એટલે એક એવી સંમોહન દશા છે, એક પોતાના આત્માની ગહેરી મૂર્છા છે, એનું જ નામ મન છે. બસ બીજું કોઈ મન નથી. મન કોઈ ક્રિયા, મન એટલે એવી સંકલ્પ વકલ્પાત્મક ક્રિયા છે જે સપનું જોઈ રહી છે. ગયા શ્લોકમાં જે 5 અવસ્થાઓ કીધી, તો સપનું શું છે? સપનું ભૂતકાળમાં જતા રહ્યા. કઈ રાતે ઊંઘો એટલે સપનું થોડી આવે છે. અત્યારે કદાચ તમે સપનું જોતા હોય બેઠા હોય તો, અને તમારે સપનું જોવા માટે તમારા કેન્દ્રથી સરકી જવું પડશે. બસ સરકી જ જવું પડશે. આઘાત જતા રહેશો, અને જેટલા આઘાત જશો ને તેટલું સપનું ગહેરું થશે. કેન્દ્રથી આઘાત જતા રહ્યા, ભૂતકાળમાં જતા રહ્યા. ભૂતકાળના સપના ઉઘાડી આંખે ચાલુ છે. ત્યારે તમારી સ્વપ્ન રહિત દશા નથી હોતી. જેવા સ્વપ્ન રહિત થશો ફિર મન ન બચે, તમે બચી જશો. અવાસનાના સપના ચાલી રહ્યા છે ભૂતકાળમાં, અને ભૂતકાળ એવો કોઈ કાળ નથી. ભૂતકાળ અને ભૂતકાળના સપના છે બધા, અને ત્યાંથી થાકી જશો તો ભવિષ્યમાં. આ જેટલા પણ બુઢા લોકો છે મોટા ભાગે ભૂતકાળના સપનામાં છે. ઉનકે લીએ કોઈ ભવિષ્ય નહીં, કમ ભવિષ્યના સપના ઓછા આવે છે. અને આ મહર્ષિ જેવા છે અને ભવિષ્યના સપના આવે. તો આ બાજુ જઈ રહ્યા છે, અને ભવિષ્ય પણ કશું હોતું નથી. ભવિષ્ય પણ તમારા ભૂતકાળનું રંગ પૂરેલું રૂપ છે, બીજું કઈ નથી. તમે તમારા ભૂતકાળના રંગ પૂરેલા રૂપને ભવિષ્યમાં પ્રોજેક્ટ કરીને જોવા માંગો છો. તો બંને આ ક્રિયાઓ ચાલ્યા કરે છે. 2 મિલ 2 મિલ 2 મિલ 2 મિલ. પણ कदीक ने केंद्र में आई जशो तो केंद्र में आना, वर्तमान में आ जाना. तो के वर्तमान में पण તમે આવો છો ઘણી વાર, પણ વર્તમાનમાં પણ તમે તુલના કરીને વર્તમાનને બગાડી દો છો. તુલનાની વર્તમાનમાં તુલના થશે. જોજો આ તુલના થાય છે तो भूत खरी जाए, भविष्य खरी जाए, फिर कोई मन न बचेगा. तो वर्तमान में जीना, અને વર્તમાનનો પણ તમે અર્થ ખોટો કર્યો છે તિવારીજી. હવે જેનું ભૂત ગરી જાય, જેનું ભવિષ્ય ગરી જાય, પછી વર્તમાન કેવી રીતે બચે? નહીં બચતા. उसके लिए वर्तमान भी, વર્તમાન પણ ભૂતની અપેક્ષા કહેવાય છે, ભવિષ્યની અપેક્ષા કહેવાય છે. કાળ જ ગરી જાય છે, कालातीत. उसका अपना अपाई बचता है, दूसरा कुछ नहीं बचता है. ध्यानस्थ के लिए सारी कल्पनाएं टूट जाती है.
હું તો 40 વર્ષ પહેલા रोकाई गयो છું એમ કે છે, रुक गया। तो अपने में रुक जाना, इसको बोलते हैं ध्यान। आप रुक सकते हैं, इसी को बुद्धत्व बोलते हैं। आप प्राप्त कर सकते हैं પણ જ્યાં સુધી આવી ઇન્દ્રિયગત જેટલા પણ સુખ અને જ્ઞાન છે અને એની તમને દોડ હશે તો આ નહીં બની શકે, ચલાયમાન થતું રહેશે। આપણા યોગ વશિષ્ઠ રામાયણમાં આ ઇન્દ્રિયોને હું માની લઈએ છીએ, આના ઉપર એક બહુ સારું ઉદાહરણ આપ્યું છે। હે રામજી, એક પાણીનું પાત્ર લેવામાં આવે, વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠ કહે છે, અને એક એવો નીલમણી કહે છે, નીલમ એવો નીલમણી આવે, એવું રત્ન આવે નીલમ, ઘણી વાર શનિનું ઘણા આંગળી ઉપર આપણે પહેરતા હોય, પણ બહુ મોટો નીલમણી હોય એવો નીલમણી લેવામાં આવે આવડો, પછી નાના પાત્રમાં મૂકીએ તો એ નીલમણીની આભાને લઈને આખું પાત્ર નીલું દેખાય છે। બોલો, એનાથી મોટા પાત્રમાં મૂકીએ તો એ પાત્રની સપાટી પણ લીલી દેખાય છે। અરે તમે જોયું હશે, નીલમણી તો જવા દો, તમે એવા સ્વિમિંગ પુલ જોયા હશે ને એના નીચે આસમાની રંગની ટાઈસો હોય, બધું પાણી આખું નીલું થઈ જાય છે। તો નીલમણીની આભા એવી છે કે જે આખા પાત્રને નીલી કરી દે છે, યાદ રાખજો। એમ તમારા આત્માની જે સ્વયં પ્રકાશ આભા એવી છે કે જે પાત્રમાં આવી ગઈ એની નીલીમાં ત્યાં સુધી ઘેરાઈ જાય છે। તો તમારી ઇન્દ્રિયો એની સપાટી થઈ ગઈ, આ શરીર સપાટી થઈ ગઈ। હવે આ નીલમણીને કોણ કહે? નીલમણી તો નીલા રંગને છેક સપાટી ઊંધી જોઈ રહી છે। નીલમણીને ખબર નથી હું કેન્દ્રસ્થ આટલું જ નીલું છું, બાકી બધો આભાસ છે। એને પતા નહીં, નીલમણીને પૂછે તો કોણ છે, તો એની નજર તો છેક પાત્રની સપાટી ઊંધી જતી રહે છે। અને હું તમને પૂછીશ તમે કોણ છો, તો તમારી નજર આ ઇન્દ્રિયો સુધી જતી રહે છે, આ શરીર સુધી જતી રહે છે। અને આત્માની સત્તાની, નીલમણી સત્તાની એક એવી ચમત્કૃતિ છે, કીડીના શરીરમાં આવી જાય તો એટલા શરીરને ઘેરી લે છે, હાથીના શરીરે આવી જાય તેટલા શરીરને ઘેરી લે છે, અરે જેટલું મોટું શરીર હોય તેટલા મોટા શરીરને ઘેરી લે છે। फिर भी उसका जो नील रंग दिख रहा है जल में, वो केवल आभास है। इंद्रिय आप नहीं है, मन आप नहीं है, बुद्धि आप नहीं है, चित्त आप नहीं है, देह आप नहीं है, संसार आप नहीं है, दृश्य आप नहीं है। उस दृश्य और दृष्टा के उस पार आपका होना है। उसी होने में जो स्थित हो जाता है, इसी को बोलते ध्यान। तो પછી નીલમણી પાણીમાંથી કાઢી લીધો, જો નીલમણી હસવા માંડે છે। એમ તમારા દ્રષ્ટાને દ્રશ્યથી પૃથક કરીને જેને બ્રહ્મ જાણી લીધો સમાધિમાં, फिर शांत हो जाता है। फिर उसकी ऐसी भ्रांति नहीं बोलती है इंद्रिया में। જ્યાં સુધી ઇન્દ્રિય તમે છો આવી તમારી ભ્રાંતિ છે, અને ત્યાં સુધી ઇન્દ્રિયોની ચંચળતા તમારી ચંચળતા છે, ઇન્દ્રિયોની અતૃપ્તિ તમારી અતૃપ્તિ છે, મનની અશાંતિ તમારી અશાંતિ છે। તો એવો વ્યક્તિ તત્વતઃ ત્યાંથી પાછો પડે છે। ભગવાન આગળ કહે છે, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાર્યતે। પરમાત્મા પ્રાપ્તિરૂપ જે લાભને પામીને યોગી બીજા કશા લાભને નથી માનતો। મસ્ત શ્લોક, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ ના मन्यते अधिकम तथा। उसके पाने के बाद कुछ पाने का शेष नहीं बचता है, याद रखना, यही योग की उपलब्धि है। इसको पाने के बाद दूसरा कोई लाभ नहीं बचता है, मानता नहीं એમ કીધું છે, કારણ કે બીજું કશું પામવાની કામના ખરી ગઈને આ પ્રાપ્તિ થઈ છે। એની પૂર્ણતામાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેતો। આવા અનંત અનંત બ્રહ્માંડો તો તેના એક રૂવાડામાં એને ફૂરતા દેખાય છે। એવા પોતાના અખંડ ખાલીપા અને ઘનતામાં યોગી સ્થિત છે। તો એને પામ્યા પછી બીજો કોઈ લાભ શેષ નથી, બીજું કશું પામવાનું જાણવાનું બાકી शेष નથી રહેતું। दूसरा कुछ जानना नहीं होता है, एक ही जानने में सारा जानना विलीन हो जाता है। જેવી રીતે સૂર્યનો પ્રકાશ ઉગી ગયો
પછી દિવાળીની રાતે 1000 દીવા હળગાયા હતા. હવે સવારે તે દીવા ચાલુ રહી ગયા છે. ચાલુ રહી ગયા એનું પણ કોઈ પ્રયોજન નથી, બુઝાઈ ગયા એનું પણ કોઈ પ્રયોજન નથી. ચાલુ રહી ગયા એ દીવાઓનો પ્રકાશ પણ મૂળ પ્રકાશ સાથે એક થઈ ગયો, કારણ કે સૂર્ય ઉગી ગયો. તો જેને બ્રહ્મજ્ઞાન થઈ જાય ફિર બીજું કાંઈ પણ જાણવાનું એને શેષ નથી, જાણવામાં એની રુચિ નથી, એના માટે કશું અજ્ઞાન બચતું નથી. કોઈ પણ જ્ઞાન એને બ્રહ્મ જ્ઞાનથી જુદું પડતું નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધું તેના આત્માના બ્રહ્મ જ્ઞાનમાં અધ્યસ્ત થઈ ગયા છે. બસ તો દીવો હળગે છે. જુઓ, સૂર્યના પ્રકાશમાં કોઈ પોતાની આગવી સત્તા નહીં ઉભી કરી શકે. એમ એને ઇન્દ્રિયોથી જ્ઞાન થયા કરે છે, પણ તેવા બ્રહ્મ જ્ઞાનીને એ ઇન્દ્રિયગત જ્ઞાનમાં પછી કોઈ રુચિ નથી, કઈ જાણવાનું એને શેષ નથી, ઝાંખું પડી ગયું અથવા તો એક થઈ ગયું. તો પરમાત્મા પ્રાપ્તિના લાભથી બીજો કોઈ લાભ નથી. એટલે કહે છે કે યમ લબ્ધવા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ, બીજો કોઈ લાભ તે માનતો નથી. અને ત્યાં પહોંચ્યા પછી યસ્મિ સ્થિતો ન દુઃખેન ગુરુણાપે વિચાર્યતે, યસ્મિ સ્થિતેન દુઃખેન ગુરુણાપ્ય વિચાર્યતે, કે હે અર્જુન, આ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા પછી મોટામાં મોટા ગુરુણાપે, ગુરુમાં મોટામાં મોટા ભારે દુઃખથી પણ તે વિચલિત થતો નથી. ખતમ. તો આને યોગી કહે છે વિચલિત થતો નથી. મોટા મોટા ભારે દુઃખથી પણ તે વિચલિત થતો. કેન્દ્રમાં આવી ગયો. ચક્કી ચલાતે ચલાતે તું કાહે કો રોય, તું તો कील से लगा रहे, तेरो बाल बाको ना હોય. તો ગુરુના આપે વિચાર લેતે, મોટા મોટા ભારેમાં ભારે દુઃખથી પણ તે વિચલિત થતો નથી. દુઃખ કશું છે નહીં. દુઃખનાથજી, અનુકૂળ વેદનીય સુખમ, પ્રતિકૂળ વેદનીય દુઃખમ, આટલું ન્યાયિકો કહે છે. ન્યાયિકોનું સૂત્ર કામમાં આવે એવું છે દુઃખનાથજી. અનુકૂળ વેદનાને સુખ કહે છે, વેદના એટલે સંવેદના, અને પ્રતિકૂળ સંવેદનાને દુઃખ કહે છે. જુઓ, આમાં હાથ લગાવો, આમાં હાથ લગાવો, આમાં ફેરવો હાથ. વિદ 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 એટલે જાણવું થાય. વિદ જાણવું, અવિદ જાણનાર તો તમે જ છો. અવિદ વિદ, પણ પછી આમ વિદ કરતા કરતા આમાં હાથ ફેરવા મળ્યો. વેદન, સંવેદન, આ બધા શબ્દો ત્યાંથી આવ્યા છે. આમ દબાવો, આમ દબાવો, આમ દબાવો, આમ દબાવો, આમ દબાવો. વેદના, આ વેદના કશું છે નહીં, અતિ વેગથી થતું જ્ઞાન છે. યાદ રાખજો. આ થતા જ્ઞાનથી જ જ્ઞાનવાન છૂટો પડી ગયો છે, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે. એને થેસ્યા નથી જ્યાં તમને થતું જ્ઞાન મટાડી દીધું છે. એની પાસે તો એક એવો હોશ છે કે એ થતા જ્ઞાનથી પેલી બાજુ પોતાની વિજ્ઞાન સ્વરૂપમાં સ્થિત છે. હોશપૂર્વકની એને થેસ્યા છે. વેદના કશું છે નહીં યાર. સંવેદના, આ સંવેદનાના જ બે નામ પાડ્યા છે, સુખ અને દુઃખ. જે અનુકૂળ સંવેદન છે એને તમે સુખ કહો છો, અને જે પ્રતિકૂળ સંવેદન છે એને તમે દુઃખ કહો છો. યાદ રાખજો. અને આ વેદન, આ સંવેદનના પેલે પાર જેની પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ છે, ગુરુણાને વિચાર લેતે, એક સુખને સુખ ને દુઃખને દુઃખ નહીં કે, અને આ ઉત્તા વેદન ફૂરણોના પેલે પાર બ્રહ્મ સ્વરૂપમાં જેની સ્થિતિ છે. યાદ રાખજો. દુઃખ નામની શું ઘટના છે, એને તો અમે વેદના એટલે થતું જ્ઞાન જ કહીએ છીએ. અને તમારી થતા જ્ઞાનના પેલે બાજુ જવાની કોઈ અનુભૂતિ નહીં હોવાના કારણે આ થતા જ્ઞાનને જ તમે નામ આપી દો છો, દુઃખ અને સુખ. આવા બે નામ આપી દો. અરે અમે તો આ બેને એક જ નામ આપ્યું છે, ભલે તમે બે નામ આપ્યા હોય. અમે તો બિલકુલ ઓછી માત્રામાં થતું અને પરિચિત સંવેદન આને સુખ કહીએ છીએ. પરિચિત સંવેદન સુખ કહીએ છીએ, અને જે અપરિચિત છે એને દુઃખ કહીએ છીએ. બીજું કઈ નહીં બા.
જે અપરિચય. તમે જોજો ઘણીવાર કેટલાક દુઃખ તમને પરિચિત થઈ જાય તો પછી તમને દુઃખનો અહેસાસ નહીં થાય. જેમ જેમ દરિયા કિનારે લગતા માછીમારો હશે ને એને માછલીની ગંધની કોઈ સંવેદના ક્ષીણ થઈ ગઈ. જે દુઃખોથી તમારો પરિચય થતો જશે ત્યાં તમને દુઃખોની સંવેદના પૂરી થઈ ગઈ. જેમ અત્યારે જો આ ગાઝા પટ્ટી ઉપર રૂખડનાથજી પ્લેન પડી રહ્યા છે, છેલ્લા 2 વર્ષથી પડી રહ્યા છે. પડ્યા વખતે બહુ દુઃખ થયું. બીજે ત્રીજે દિવસે આને સમજવાની દુઃખની સંવેદનશીલતા ઘટતી ગઈ છે. અત્યારે છોકરા પત્તા રમે છે, ઉપર બોમ્બ પડે છે. તાશ કે પત્તે ખેલતે और क्या. જે સંવેદન પરિચિત થઈ જાય છે તેને તમે સુખ કહી દો છો યાર. અને જે ગુરુ મોટું દુઃખ એટલે કેવું દુઃખ જે અચાનકથી આવી ગયું, જે સંવેદનાની તમારી કોઈ પરિચય નથી, જેમાં તમારું કોઈ અનુકૂલન નથી તમે સાધેલું, અને એને તમે દુઃખની વ્યાખ્યા કરી રહ્યા છો. તો અમારા મતે તો આ એક જ વસ્તુના નામ છે અને એ છે સંવેદન, વેદન. તો કોઈ જ્ઞાન ઉઠતું નહીં હોય તો તમે નહીં હો. જો જ્ઞાન કરનારા તમે હોય રૂખડનારા, તો કોઈ જ્ઞાન ઉઠતું નહીં હોય તમે નહીં હો. આ ઉઠતા જ્ઞાનથી પરે તમારું શું પોઝિશન હશે, તમારી શું સ્થિતિ હશે, અને એ સ્થિતિમાં સ્થિત થયેલો યોગી યસ્મિન્ન વિચાલ્યતે ગુરુણાપી ન વિચાલ્યતે. મોટામાં મોટા દુઃખથી પણ વિચલિત થતો નથી. મંસૂરનું માથું કપાઈ છે રૂખડના. वो ब्रह्म मैं हूं. अरे क्या बोलता है, खुदाई दावा करता है. तो बोली जा, तारा जेवा माणसने मैं मारवा નથી માંગતા. અનાલ હાક वो खुदा मैं हूं. ઓ તારી, એક હાથ કપાઈ ગયો ત્યારે લોહી આવી રહ્યું હતું, ત્યારે બીજા હાથથી લોહી લઈને આમ વજુ કરી રહ્યો છે. શું કરે છે? વજુ કરે. તો ના આ કોઈ નંદુબા કોઈ આ છે તે નંદુબા કોઈ પારાશીષ નથી બ્રહ્મજ્ઞાનીને જાણવાની કે એનું લોહી પડી રહ્યું હોય તો કોઈ એવો જડ માણસ હોય તો લોહી પડી રહ્યું હોય તો એ આમ થતો હશે. યાદ રાખજો. પણ થયા છે આવા દાખલા. ગુરુના આપીને વિચાર લે, કોઈ પણ એનામાં વિચલન થતું નથી, કારણ કે એ પોતાના કેન્દ્રમાં સ્થિત થયો છે. યાદ રાખજો. કદાચ લોહી આવી જાય અને તમે બૂમ પર પાડી ગયા નંદુબા, તો એ ભીતરનું કેન્દ્ર જ્ઞાનવાનું નહીં હાલતું. આ ચલતી ચક્કીના ક્રમમાં એને કેન્દ્ર સુધી જતા આવડે છે. ગુરુદત્તને યદુએ પૂછ્યું છે ભાગવતમાં કે ચારે બાજુ આ લાગેલી આગમાં, જેમ જંગલમાં લાગેલી આગમાં હાથી નદીમાં પ્રવેશેલો હોય, અને એ રીતે આ સંસારની અનુભવાતી ચારે બાજુની આગમાં તમારી આ શાંત સ્થિતિ શેને લઈને છે? શેને લઈને છે? આપણે બુદ્ધને જોયા છે, આપણે મહાવીરને જોયા છે, આપણે કૃષ્ણને જોયા છે, કેવા ઉભા છે ગીતાના બધે. ગુરુના અપી વિચાલ્યતે, ચલિત જ થતા નથી. અને આ પરમ ઉપલબ્ધિ છે, અને એ કદી થતો નથી, કારણ કે પોતાનું કેન્દ્ર જાણી ગયું છે. જંગલમાં આગ લાગે છે, અને જંગલની આગમાં કોણ સુરક્ષિત છે? તો કોકે કીધું ઉંદેડા સુરક્ષિત છે. શોધ થઈ વૈજ્ઞાનિકોની, જંગલમાં કોકે શોધ કરી ઉંદર સુરક્ષિત છે. એટલે બધા ઉંદરો દર ખોદી નાખે, અમુક એ ઉંદરો જોડે દર ખોદાયા. જંગલમાં આગ લાગી અને દાડે તો 10 ફૂટ અંદર આગ જતી રહેલી. બા ઉંદરો શું સુરક્ષિત રહે? બા કોકે કીધું કે સાપ જેવા સુરક્ષિત છે. પણ બહુ આગ લાગી વાંસના જંગલમાં, તો 200 ફૂટના વૃક્ષ સળગી રહ્યા, અને હાપ બધા જંગલમાં આગ લાગે એ વખત વૃક્ષની ડાળે જઈને લટકી જાય, એ બળી ગયા હતા. ના, જંગલમાં આગ લાગે ત્યારે જંગલનો એ હાથી સુરક્ષિત છે, જેને કોઈ એવી જેલ જોઈ છે, એવી એક ઝીલ જેને જોઈ છે, એક એવું સરોવર જોયું છે,
અને આટલા પાણીમાં હાથી જેનો ઉભો રહી જાય છે, દાવાનળ લાગે એ વખતે સુરક્ષિત છે. ભગવાન બુદ્ધના અંતિમ દિવસો હતા રૂખંડનાથજી, અને બિહારના એ જગ્યામાં ફરતા રૂખંડનાથ, અને સવારમાં જે જમવાનું કહેવા આવે એને હા પાડી દેતા. મોટા મોટા રાજાઓ નંબર કોઈનો નતા આવવા દેતા. અને ગરીબ માણસ એને વિચાર કર્યો કે આ બુદ્ધ તો આપણા હાથમાં આવે જ નહીં, આજે વહેલો ઉઠ્યો. 5 વાગે ભગવાન બુદ્ધ જ્યાં તાજા ધ્યાનમાંથી ઉઠ્યા છે. જોજો હા, ધ્યાન જેવી બીજી કઈ તાજગી છે યાર, કઈ તાજગી છે. તાજા ઉઠ્યા છે, અને તાજા ઉઠ્યા અને કીધું કે બંતે મારે ત્યાં જમવાના આવો. અરે કોઈ નિમંત્રણ હજુ આવ્યું નથી, તારું નિમંત્રણ કબૂલ છે. આટલું બોલ્યા બા. અને કોઈ બહુ મોટો રાજગૃહનો રાજા હતો નંદુબા, અને સવારે એનો કાફલો આવીને ઉભો રહી ગયો. રાજા પણ પાછળથી આવ્યો. બોલે આજે તમને ભોજન માટે પણ કે તારું નિમંત્રણ લઈ નહીં શકાય રાજા, આજે મેં નિમંત્રણ લઈ લીધું છે. કોનું લીધું છે? કે અરે આ શું જમાડ છે, આના તો ઘેર જમવાના ફાફા. ખરેખર એવું હતું. ભગવાન બુદ્ધને જમાડ્યા બા. પછી બિહારમાં તમે આવ્યા હતા મારી જોડે ફરવા રૂખંડના, ત્યાં હજુ આજે ઉંદર બાફીને ખાય લોકો એ જગ્યા, હજુ આજે પણ. અને એ જમાનામાં પેલી કેટલી ગંદી જગ્યાઓ હોય, એ જગ્યાએ બિલાડીના ટોપ હોય વરસાદમાં, એવા વેલા, કુકરમત્તા સંસ્કૃતમાં કહેવાય, એ કુકરવેલાના પાન હતા. રોટલી તો હતી, પણ શાક સબ્જી શું, આ કુકરવેલાના પત્તા હોય સૂકવીને એની સબ્જી બનાવે આ લોકો. આને આજે ચોમાસું હતું, તાજું હતું, તાજા મળી ગયા. અને એમ કેવું ભગવાને જમાડ્યા વગર જમાય? ભગવાન જમવા આવ્યા છે. બે પતિ પત્ની નંદુબા પોતાની ભગવત્તામાં સ્થિત થઈ જાય ભગવાન, બીજું શું. ભગવાન તો તમે છો, પણ સ્થિત ક્યાં છો? ભગવત્તા તો બધાનો સ્વભાવ જ છે, બુદ્ધત્વ તો બધાનો સ્વભાવ છે. અને બુદ્ધને ગૌતમ બુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી. બુદ્ધ તો તમારા ભીતર રહેલી ચિન્મય અવસ્થાના જાગરણનું નામ છે. અને આવી બુદ્ધત્વને તો ગૌતમ બુદ્ધે પ્રાપ્ત થઈ ગયા, આપણા કબીરે થઈ ગયા, આપણા તો ચોખા મેલાએ પ્રાપ્ત થઈ ગયા. આ દેશમાં તો ઘેર ઘેર બુદ્ધ છે. અને જોઈ રહ્યા છે, આમ જમતા હતા તો જાણે શરીરથી 50 ફૂટ દૂર બેઠા હોય એ રીતે જમી રહ્યા છે. અને બન્યું એવું, પહેલો જ કોળિયો ખાધો ત્યાં ખબર પડી ગઈ છે કે ઝેરી કુકરવેલો હતો. ઝેર ન કરું, ઘણી વાર એવી ગંદકીમાં જવા તો એવું પોઈઝનસ થઈ જતા હોય કુકરવેલા. એક કોળિયો અંદર જાય, એમને ખબર પડી ગઈ, બચી નહીં શકાય. અને એમ કે જો એમનો શિષ્ય આનંદ જોડે હતો, કાકાનો દીકરો, લાય એમ કે ભૂખ મને વધારે છે. એના પતાળામાંથી લઈ લીધી, ઘરમાં જેટલી સબ્જી હતી એ બધી ખાઈ ગયા છે. પછી પડ્યા આમ કરી. પછી આનંદને કહી રહ્યા છે કે જો આ જેને ખવડાવ્યું છે ભાગશાળી છે. આ જગતમાં 2 લોકો ભાગશાળી છે. ભગવાન બુદ્ધના અંતિમ વચનો છે કે જે કોઈ બુદ્ધ પુરુષ રહે, પ્રથમ પેલું જમાડનારી એની માતા ભાગશાળી છે, અને જે છેલ્લું ભોજન કરાવે, અને છેલ્લું ભોજન મને કરાયું છે. આંખમાંથી આંસુ આનંદને આયા. પેલો રોવા મળ્યો, શું બોલો છો ભગવાન? બોલે હા, કુકર વેલાના પત્તા ઝેરી પત્તા છે. માથું પછાડવા માંડ્યો છે. એમ કે ઝેર તમને મેં આપી દીધું, અરે રે મારી સાથે આ શું થયું છે? નહીં, આ ઝેર મારું કઈ બગાડી નથી શકતો, કારણ કે મેં અમૃતને જાણ્યું છે, મેં અમૃતને ચાખ્યું છે, મારી અમૃતમાં રહેણી છે. जो तत्व अमृत होता है, जो अमृत है वही आपका आत्मा है, आपका आपा है, आपका होना है, उसी में योगी स्थित रहना है. સારું જે બીજું જેટલું પણ પરીખ છે, જેટલા કિનારા છે, બધા ખરતા જાય તો એને તો કેન્દ્ર જોયું છે, ઊંઘી ગયા છે. देख आनंद मैं नहीं मर रहा, ये पैर ठंडे हो रहे, देह मर रहा है. તો ધ્યાનમાં તો તમે રોજ શરીરને મળતું જોવાના છો યાર.
देख मैं नहीं मर रहा, ये मस्तिष्क मर रहा है, ये मेरा विचार मर रहा है, ये मैं नहीं मर रहा, ये मेरी वाणी मर रही है। ऐसे ही केंद्रस्थ होते हैं योगी पुरुष। मृत्यु का भय उनको नहीं रहता है, मृत्यु उनके लिए कुछ नहीं रहता है। मृत्यु एक रात में देखे हुए स्वप्न की नाई समाप्त हो जाता है और जीवन खिलवाड़ हो जाता है, जीवन एक खेल हो जाता है। જે નીલમણી પાણીમાંથી કાઢી નાખ્યો છે, જેણે પોતાના એ દ્રષ્ટા સ્વરૂપ આત્માને દ્રશ્યથી પૃથક કરી અને બ્રહ્મ જાણ્યો છે, उसके लिए फिर ये सारा खेल हो जाता है, यही खेल हो जाता है। गुरु गुरुणा भी विचार लेते, ऐसे गुरु से महान दुख भी उसको विचालित नहीं कर सकते। આખી યાદવા સ્થળી થઈ રહી છે અને બાણ મારી દીધું ભગવાન કૃષ્ણને અને પગમાં બાણ વાગી ગયું છે। જેને મારી રહ્યા છે એને આશ્વાસન આપી રહ્યા છે, જેને માર્યું તો એને આશ્વાસન આપે, જરા નામના પારધીને બોધ આપી રહ્યા છે। ऐसे केंद्र में चले जाते हैं, केंद्र में होते ही है, क्या चले जाते हैं। આપણે સ્વામી દયાનંદ સરસ્વતી થયા રૂખંડનાથ અને એમના બરોડામાં એમના રસોઈયાને ઝેર આપ્યું, રસોઈયાએ જ ઝેર આપી દીધું। इसका अनुभव होता है, मैं नहीं मरता हूं। તો ઝેર આપ્યું, ખબર પડી ગઈ એટલે પછી રસોઈયાને બોલાયો એટલે રસોઈયાના મનમાં હું પકડી ગયો છું, મારું આઈ બનશે, તું ચિંતા ના કરીશ। એમના કમંડળમાં રૂપિયા હતા કે લે આ રૂપિયા છે, અહીંથી ભાગી જા, તને આ ગાયકવાડી સરકાર છે મારી નાખશે। બીજા મારા કેટલાય શિષ્યો છે, તું બચ सकता है बच जा, मैं तो बचा ही हुआ हूं। तू बच सकता है बच जा, मैं तो बचा ही हुआ हूं। ऐसे ही होते हैं। આ અનુભવનું ઘર છે જ્યાં મૃત્યુના પેલી બાજુ योगी પુરુષનું ઘર હોય છે। सबसे बड़ा भय जिसको बोलते हैं वो मृत्यु का ही भय है, और जहां जहां आपको भय दिखता है इसके अंश में आपको मृत्यु का ही साक्षात्कार होता है, इसीलिए भय होता है। મારા પૈસા ખોવાઈ ગયા એટલે એટલા અર્થમાં મૃત્યુ દેખાઈ ગયું છે। મારી પત્ની જતી રહી, મારું ઘર જતું રહ્યું, મારી ઇજ્જત જતી રહી। તો બધા ભયના મૂળમાં મૃત્યુનો ભય છે અને બધા દુઃખના ભયમાં મૃત્યુનું દુઃખ છે, યાદ રાખજો। અને એ જ તૂટી જાય છે, જેમ પરીક્ષિતની આવે તક્ષક આવી ગયો એટલે ભગવાન કહે છે યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુના આપી વિચાલ્યતે। એ મોટામાં મોટા ભારેમાં ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી, કારણ કે એને વેદન, સંવેદન અને ઉઠતા જ્ઞાનના પેલી બાજુ દરરોજના અભ્યાસથી યોગમાં સ્થિત થયેલા પુરુષને આ સ્થિતિ આવી હોય છે। અચાનક किसी को आ सकती है, आ सकती है। બહુ જ મોટો એક ફકીર થઈ ગયો આપણી રૂખડનાથ લીંચી, અને જયારે ધ્યાન કરવા બેઠો હતો અને એક પત્તું ખર્યું, બસ આ ખરતું પત્તું જોઈને સ્થિત થઈ ગયો। આહા, માટે ભગવાન વારંવાર આમાં એક શબ્દ વાપરી રહ્યા છે, योग सेवया। योग के बहुत दृढ़ अभ्यास से, सेवया मानी अभ्यास, और इसको करना चाहिए, इसको करना चाहिए, इसको करते करते, लेकिन सही अर्थ में करना चाहिए। याद रखना, गोबर गणेश से बात नहीं हो सकती, ये गोबर गणेशो नहीं चाले आमा, याद રાખજો। તો જે ભગવાન જે અર્થમાં કહેવા માંગી રહ્યા છે, તો આને કહે છે આત્મસંયમ योग, જ્યાં धारणा ध्यान और समाधि एक થઈ જાય છે। मिलना नहीं होता है तो क्या, तो कबीर एकदम हंसी પડ્યા કમાલ ને જોઈને, શું સાખી લખી કમાલ। ઉબરા કુલ કબીર કા જો પૂત હુઆ કમાલ, એનું નામ જ કમાલ પાડી દીધું। બસ તારો કમાલ થઈ ગયો, અને ઘેરથી બોલ્યા કે એનું નામ બદલી કાઢો, કમાલ પાડી દો કે આ કમાલ થઈ ગયો। કબીર પુત્ર કમાલ કે તું તો कील से लगा रहे, तेरो वाल वाको ना होए, कील मानी केंद्र की ओर जाना।
ध्यान होता है केंद्र की ओर जाना, और संसार होता है केंद्र से दूर जाना। आप तो केंद्र से दूर आ गए, मन में आ गए, ये नहीं है, ये नहीं है, वो नहीं है, इंद्रियों पे आ गए, ये चख लूं, ये दख लूं, ये रख लूं। तो પછી ઇન્દ્રિયોથી તો ગતિ દૂર જઈને પદાર્થો ઉપર આવી જશે। इसको बना लूं, इसको सवार लूं, अभी नहीं मिलता है, क्या करूं, 2 मील चला जाओ। तो जो एक होती है बहिर यात्रा, बहिर यात्रा को भोग बोलते हैं, संसार बोलते हैं, मृत्यु बोलते हैं। और एक होती है अंतर यात्रा, इसको योग बोलते हैं, केंद्रस्थ यात्रा, इसको अमृत बोलते हैं, इसको समाधि बोलते हैं, इसको ध्यान बोलते हैं, इसको बोध बोलते हैं, इसको ज्ञान बोलते हैं। और ये तुम प्राप्त कर सकते हो अभी और इसी वक्त, इसी वक्त इसको प्राप्त कर सकते हो और वहां के बैठ सकते हो, क्योंकि बुद्ध तुम हो, याद रखना, बुद्ध तुम हो। यदि अपना बुद्धूपना चला जाए तो ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि 23મો શ્લોક આનો આખા 6ઠા અધ્યાયનો કેન્દ્રસ્થ શ્લોક છે આવતી વખતે મેઇન, જેને 23મો કહેવા માટે ભગવાને ઉઠાવ્યો આને।